એની બેનું હજી ખ્યાલ નથી. આજે રક્ષાબંધનના દિવસે અમે અત્યારે એની 2 મોટી બેનું છે, એનો એકનો એક ભાઈ છે. અત્યારે અમે ક્યાં ઓલાથી એમને જાણ કરીએ ને અમને નથી સમજાતું. એ વાત અમારા મનમાં આવે છે ને તો એ બેનું કેવી તૂટી જાય છે ને અમને ખબર છે. આવા વાતાવરણમાં હોસ્ટેલ વાળાએ મૂકી દીધું અને છેલ્લી અડધી કલાકમાં અમને સોંપી દીધો કે હવે તમારે જે કરવું એ કરો. અમે ક્યાં લઈને જાય હવે? સાહેબ, છેલ્લી અડધી કલાકમાં સ્કૂલ વાળા હોસ્ટેલ વાળા અમને જાણ કરે છે કે છોકરાની તબિયત બગડી. હવે એ 4 દિવસથી આ છોકરો હેરાન થતો તો એમની ક્લિનિકમાં સારવાર કરી. ક્લિનિક વાળા પણ એમ નથી કહેતા કે એમડી ને બતાવો, અત્યારે વાયરલ ચાલે છે, અત્યારે કોઈ ફીવર ચાલે છે, કોઈ બીજી જગ્યાએ એની સારવાર ન કરી અને છેલ્લી અડધી કલાકમાં એની સોંપી દીધો. હવે એ અડધી કલાકમાં અમે રવિવારના દિવસે ક્યાંય અમે ન જઈ શક્યા અને છેલ્લે અમે ત્યાં એની પાસે પહોંચ્યા તો એ હાજર નતા બીજી કઈ જગ્યાએ એમડી હાજર. હવે એ અડધી જ કલાકની અંદર અમને કન્ફર્મ થઈ ગયું કે ડેથ થઈ ગઈ. તો છેલ્લા 4 દિવસથી મેનેજમેન્ટ શું કરતું હતું? ન તો છોકરાની સારવાર લીધી, ન તો કોઈ સારી જગ્યાએ છોકરાને કોઈ દવા લેવા ગયા, ન એના પેરેન્ટ્સને જાણ કરી. તો 4 દિવસથી આ છોકરો દુખાવામાં તડપતો હતો. એકવાર એને પેરેન્ટ્સને જાણ કરવાનું ન થયું કે અમે જાણ કરીએ. અને એના પછી પણ અત્યારે મેનેજમેન્ટ વાળા જવાબદારી નથી લેતા કે ક્લિનિકમાં અમે દવા લીધી તો ઠીક થઈ ગયું. હવે એવું કયું ક્લિનિક છે કે જે પેશન્ટને એડમિટ કર્યા પછી વગર રિકવરી વગર એ ડિસ્ચાર્જ આપી દે છે? હવે એ ક્લિનિક વાળાએ અડધી કલાકની અંદર રિકવરી આવી ગઈ અને ડિસ્ચાર્જ આપી દીધો ને એની જ અડધી કલાકની અંદર તબિયત વધારે બગડી ગઈ. તો એવું કયું હોસ્પિટલ છે કે વગર રિકવરી એ ડિસ્ચાર્જ આપે છે? કઈ હોસ્ટેલમાં હતા? એ ધોળકિયા ઇન્ટરનેશનલ હોસ્ટેલમાં હતા. એને ધોળકિયા સ્કૂલ મેનેજમેન્ટની ભૂલના કારણે જીવ ગુમાવવો પડેલા છે. જેમાં જે 12 સાયન્સ ધોરણમાં અભ્યાસ કરતા હતા અને 11મા ધોરણમાં હાલમાં જેણે 3જો નંબર પ્રાપ્ત કરેલો. ભણવામાં ખૂબ જ આગળ ને હોશિયાર હતા. હવે હોસ્ટેલ સામે તમે કોઈ કાર્યવાહી કરશો? અમે એક જ મીડિયા સમક્ષ એક જ રજૂઆત કરી શકીએ કે ગુનેગારોને આકરામાં આકરી સજા થવી જોઈએ. કોઈ પણ કારણસર બક્ષાવો ન જોઈએ. ગુનેગારો જેટલા બી હોય, મેનેજમેન્ટ ઓથોરિટીની ભૂલ હોય, ડોક્ટરની ભૂલ હોય, જે બી હોય, એ બધાને આકરામાં આકરી સજા થવી જોઈએ, જેનાથી ભવિષ્યમાં તકલીફ ના પડે બીજા કોઈ બાળકને. આ પ્રકારની ભાઈ છે એ કેટલા સમયથી હતા? ભાઈ છે એ 1 વર્ષ થઈ ગયું હતું. 11મા ધોરણમાં હતા 1 વર્ષથી અને અત્યારે 12મું ધોરણ સ્ટાર્ટ થતું હતું. એને છેલ્લા 3-4 દિવસથી જમવાનું ભાવતું નહોતું. એ બીમાર હતા. એને સ્કૂલ મેનેજમેન્ટને જાણ હતી. જાણ હોવા છતાં પેરેન્ટ્સને જાણ કેમ ન કરી? મારે છેલ્લે જે વાત થઈ એ મુજબ એણે કીધું કે ભાઈ મને 1 બાટલો દેવામાં આવેલો છે અને દવા આપેલી છે અને દાળ ભાત જમવાનું કીધેલું છે. દાળ ભાત જમ્યો, દવા આપી, એ દવા પી લીધી. દવા પીધા બાદ એને અચાનક દુખાવો ચાલુ થઈ અને ત્યારબાદ અમે ઇમરજન્સીમાં ફરી પાછા હોસ્પિટલમાં લેવા ગયા. અલગ અલગ જગ્યાએ હોસ્પિટલમાં પહેર્યા, પણ રવિવારના કારણે એના જ હોસ્પિટલના જે શ્રદ્ધા હોસ્પિટલના જે ક્લિનિકના છે સાહેબ, એ હતા જ નહીં. એ તો ગાયબ.